નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા, શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓની। હવે વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયોમાં આપણે સજીવોમાં જોવા મળતી જે પોષણની જે પદ્ધતિ છે જે એક જૈવિક ક્રિયા છે, તો એ જૈવિક ક્રિયા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। હવે એમાંની પોષણની જે પદ્ધતિ છે તો એ બે પ્રકારે જોવા મળે છે, જેના બે પ્રકાર છે, એક સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને એક પરાવલંબી પોષણ પદ્ધતિ। તો હવે આગળના વિડિયો સુધીમાં આપણે સજીવોમાં જોવા મળતી જે સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે, એટલે કે કોઈ પણ એવા સજીવો કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય, તો એના વિશેની તમામ જે ચર્ચા છે એ આગળના વિડિયોમાં આપણે કરી ગયા છીએ। તો હવે આજના વિડિયોમાં આપણે પરાવલંબી જે પોષણ પદ્ધતિ છે તેના વિશેની ચર્ચા કરવાની છે। તો ચાલો જોઈએ સજીવોમાં જોવા મળતી પરાવલંબી પોષણ પદ્ધતિ। તો હવે વિદ્યાર્થી મિત્રો પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે શું, તો એની ટૂંકી માહિતી આપણે પહેલા જ વિડિયોમાં ચાર્ટ દ્વારા ટૂંકમાં આ પદ્ધતિ વિશે થોડી ટૂંકી માહિતી આપણે મેળવી ગયા છીએ। ફરીથી જોઈએ વિગતવાર, ત્યારબાદ આગળની ચર્ચા કરીએ। તો હવે સૌપ્રથમ તો પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે શું, કે પરાવલંબી પોષણ પદ્ધતિ કોને કહેવાય, તો કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતા, તો એ જીવન જીવવા માટે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જે જરૂરિયાત છે એની બાબતમાં અન્ય સજીવો પર આધારિત હોય છે। એટલે કે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે એવા કોઈ પણ અન્ય સજીવો પર એ પોતાના શરીરની જે રચના છે, મતલબ કે પોતાના શરીરનો જે પોતાનો જીવનનો જે આખો આધાર છે એ અન્ય સજીવ પર હોય છે પોષણની ક્રિયા માટેનો। તો હવે એ એવા જે તમામ સજીવો છે કે એની સાથે જે સંકળાયેલી જે પોષણ મેળવવાની જે પદ્ધતિ છે તેને આપણે અહીંયા પરાવલંબી પોષણ પદ્ધતિ કહીએ છીએ। તો પહેલા તો આપણે તેની ટૂંકી વ્યાખ્યા નોંધ કરી લઈએ કે જે સજીવો ખોરાક અથવા તો આહારની બાબતમાં અન્ય સજીવો પર આધારિત હોય તો તેવી જે પદ્ધતિ છે તેવી પદ્ધતિને આપણે પરાવલંબી પોષણ પદ્ધતિ કહીએ છીએ। તો હવે આગળ આપણે એવું જોયું કે પરાવલંબી જે પોષણ પદ્ધતિ છે એની અંદર ઘણા બધા સજીવોનો સમાવેશ થાય છે। એટલે કે હવે આપણે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં જે ઉદાહરણો જોયા એના પરથી આપણને હવે ખ્યાલ આવે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં તો સજીવ સમૂહમાંથી વનસ્પતિઓ અને એવા જ અમુક સજીવોનો સમાવેશ થાય છે કે જે ક્લોરોફિલની હાજરી ધરાવે છે। તો હવે એ સિવાયના બાકીના જે તમામ સજીવો છે તો એ પોતાનું જીવન નિર્વાહ માટે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે। તો સ્વાભાવિક છે કે મોટો સમૂહ આ પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે। તો હવે જો એ આખો
આખો આવડો મોટો સમૂહ છે એ આ પદ્ધતિ ધરાવતો હોય તો એ તમામ સજીવો સ્વાભાવિક છે કે કોઈ એક જ રીતે ખોરાક મેળવતા નથી, એટલે કે એ દરેક સજીવો પણ અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી ખોરાક મેળવે છે અને પોતાનું જીવન છે એ ટકાવી રાખે છે। અને એટલા માટે આપણે હવે એમ કહી શકીએ કે પરાવલંબી જે પોષણ પદ્ધતિ છે એના મુખ્ય 3 પ્રકારો છે। તો એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। અત્યારે વિગતવાર ચર્ચા કરવાની છે એ પદ્ધતિની। હવે 3 પ્રકાર કયા છે એ આપણે જાણીએ છીએ। હવે એમાંનો પહેલો પ્રકાર પરોપજીવી, ત્યારબાદ બીજું મૃતોપજીવી અને ત્રીજું પ્રાણી સંપોષી। તો હવે અહીંયા આ જે 3 પ્રકાર છે તો એ 3 પ્રકારમાં ઘણા બધા પ્રાણીઓ જુદી જુદી રીતે પોષણ મેળવે છે। તો હવે કઈ રીતે પોષણ મેળવે છે કે એની અંદર શું પ્રક્રિયા થાય છે એની આપણે ચર્ચા કરવાની। તો ચાલો જોઈએ એમાંની પહેલી પરોપજીવી। હવે પરોપજીવી એટલે કે શબ્દનો અર્થ છે એ છે કે પોતે સજીવ પોતે પોતાના ખોરાકની બાબતમાં સંપૂર્ણ રીતે અન્ય સજીવ પર આધારિત હોય, પરંતુ અહીંયા પરોપજીવી સજીવોની અંદર એમ કહી શકાય કે જે સજીવ અન્ય સજીવ પર ખોરાકની બાબતમાં આધારિત તો છે, પરંતુ એની અંદર ઘણા બધા સજીવો એવા છે કે જે યજમાન શરીરની અંદર અથવા તો બહાર એમ અંદરથી કે બહારથી ખોરાક મેળવે છે। એટલે કે યજમાન, હવે યજમાન એટલે કે જે સજીવમાંથી ખોરાક મેળવવામાં આવે છે તેને યજમાન તરીકે ગણવામાં આવે છે, અને જે પોતે ખોરાક મેળવે છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ। એટલે કે પરોપજીવી જે સજીવો છે એ 2 પ્રકારે ખોરાક મેળવતા આપણને જોવા મળે છે। હવે એમાંનું પહેલું કે સજીવ શરીરની અંદરથી પણ ખોરાક મેળવવામાં આવે છે ઘણા બધા સજીવો દ્વારા, અને ઘણા બધા સજીવો એવા છે કે જે સજીવ શરીરની બહારથી ખોરાક મેળવે છે। હવે દાખલા તરીકે જો વાત કરીએ તો આપણે એક રોગ વિશે પરિચિત છીએ, દાખલા તરીકે મેલેરિયા રોગની વાત કરીએ તો મેલેરિયા જે રોગ છે એ આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ કે મચ્છર કરડવાથી, એટલે કે એનોફિલિસ નામના માદા મચ્છર જ્યારે આપણને કરડે છે એ દરમિયાન એ રોગ આપણને થાય છે। પરંતુ ખરેખર એ જગ્યાએ શું બને છે કે એ એનોફિલિસ નામના માદા મચ્છર કરડવાથી આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ દાખલ થાય છે। તો હવે જો એ પ્રજીવ જેવો આપણા શરીરમાં દાખલ થાય છે કે દાખલ થતાની સાથે એ પ્રજીવ આપણા શરીરની અંદર જઈને એ પોતે ખોરાક મેળવે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે। હવે જેમ જેમ પ્લાઝ્મોડિયમ એ પ્રજીવની સંખ્યામાં ધીમે જેમ વધારો થતો જાય તેમ હવે પછી એ શું કરે છે તો પછી આપણા પર એટેક કરે છે અને આપણને રોગ થાય છે, મતલબ કે બીમાર પડીએ છીએ। એ જુદી વસ્તુ છે, પરંતુ આપણો મેઇન પોઈન્ટ એ છે કે પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રજીવ છે તો એ શરીરની અંદર જઈ અને અંદરથી ખોરાક મેળવે છે। તો એ અંદર જઈ અને જો ખોરાક મેળવતો હોય તો આવી જ રીતે વાત કરીએ કે દાખલા તરીકે ઘણા બધા સજીવો એવા છે કે જે શરીરની બહાર રહીને ખોરાક મેળવે છે, દાખલા તરીકે આપણે માખી, મચ્છર આવા વગેરે જેવા। તો એ બધા સજીવો છે એ શરીરની બહારથી એ કરડી અને પોતાનો ખોરાક મેળવે છે। તો આ રીતે કેટલાક સજીવો એવા છે કે જે શરીરની અંદરથી ખોરાક મેળવે છે અને કેટલાક સજીવો એવા છે કે જે શરીરની બહારથી ખોરાક મેળવે છે।
એટલે કે હવે અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે પરોપજીવી સજીવો એટલે શું કહેવાય? તો પેલાની ટૂંકી માહિતી લખી દઈએ કે જે સજીવો યજમાન શરીરની અંદર કે બહારથી ખોરાક મેળવે તેવા સજીવો અને એ પદ્ધતિને પરોપજીવી સજીવ છે તેમ કહેવાય. તો હવે અહીંયા આપણને ખબર પડે છે કે કેટલાક સજીવો છે શરીરની અંદરથી ખોરાક મેળવે છે અને કેટલાક સજીવો એવા છે કે શરીરની બહાર રહી અને ખોરાક મેળવે છે. તો એટલે કે હવે અહીંયા કહી શકાય કે પરોપજીવી જે સજીવો છે એને આપણે બે પ્રકારે વહેંચી શકીએ છીએ. એક અંતઃપરોપજીવી સજીવો અને બાહ્ય પરોપજીવી સજીવો. અંતઃપરોપજીવી અને બીજું બાહ્ય પરોપજીવી. તો હવે અંતઃપરોપજીવી એટલે તો આપણને ખ્યાલ છે કે શરીરની અંદર પ્રવેશી અને જે ખોરાક મેળવે છે એવા સજીવોને અંતઃપરોપજીવી કહેવાય અને જે શરીરની બહારથી ખોરાક મેળવે છે તેને બાહ્ય પરોપજીવી. તો હવે દાખલા તરીકે હવે જો આપણે અહીંયાના ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે પહેલું જોયું પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ છે એ શરીરની અંદર રહી અને ખોરાક મેળવે છે. આવી જ રીતે પટ્ટી કૃમિ, યકૃત કૃમિ. તો આવા સજીવો શરીરની અંદરથી ખોરાક મેળવે છે એટલે કે એને અંતઃપરોપજીવી કહેવાય. ત્યારબાદ આવી જ રીતે બાહ્ય પરોપજીવી એટલે કે માખી, મચ્છર, પછી આવા ધૂળ. તો આવા જે સજીવો છે એ શરીરની બહારથી ખોરાક મેળવે છે એટલે કે બાહ્ય પરોપજીવી સજીવો આપણે કહીએ છીએ. આવી જ રીતે હવે વાત કરીએ કે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવતા સજીવોનો બીજો પ્રકાર મૃતોપજીવી સજીવો. તો હવે મૃતોપજીવી સજીવો એટલે કે શું કહેવાય? તો મૃતોપજીવી એટલે કે એવા સજીવો છે કે જે મરી ગયેલા કે સડેલો જે પદાર્થ હોય એટલે કે મૃત અથવા તો સડેલો જે પદાર્થ હોય એમાંથી પોતાનો ખોરાક પોતાની જાતે મેળવે છે. દાખલા તરીકે વાત કરીએ તો દાખલા તરીકે કોઈ પણ નાના પ્રકારનું કોઈ પણ પ્રાણી અથવા તો કોઈ પણ મનુષ્ય કે સજીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે થોડા દિવસોમાં એ જમીન પર પડેલું હોય અથવા તો જમીનના ઉપરના સ્તરમાં જ્યારે દટાઈ છે ત્યારે થોડાક જ દિવસોમાં એકાદ અઠવાડિયાના સમયગાળામાં એ જમીનની અંદર જ રહીને વિઘટન પામી જાય છે. એ આખું જે શરીર છે મૃત શરીર એ નાશ પામી જાય છે. તો હકીકતમાં એ જગ્યાએ થવાનું કારણ શું છે? તો એ પાછળનું કારણ છે કે એ જગ્યાએ હાજર રહેલા જમીનમાં રહેલા બેક્ટેરિયાઓ. કેમ? કારણ કે બેક્ટેરિયાઓ જે છે એ સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા, ફૂગ, તો આ બધા શું કરે છે? તો એ મૃત જે શરીર હોય એ મૃત શરીરને શું કરે છે? તો સૌપ્રથમ વિઘટિત કરે છે, છૂટું પાડી દે છે અને એમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે. એટલે કે આ રીતે એવા જે સજીવો છે તો એને મૃતોપજીવી સજીવો કહે છે. તો મૃતોપજીવી સજીવો એટલે કે એવા સજીવો કે જે મૃત કે સડેલા પદાર્થમાંથી પોષણ મેળવતા હોય તેવા સજીવોને કેવા કહેવાય? મૃતોપજીવી સજીવો કહે છે. તો હવે દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ અહીંયા લખી શકીએ. ફૂગ, પછી બેક્ટેરિયા,
આ રીતે. હવે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રાણી સમપોષી સજીવોની. તો હવે પ્રાણી સમપોષી સજીવો એટલે શું કહેવાય? તો હવે એ એવા સજીવો છે કે જે પોતાના કરતા અન્ય નાના પ્રાણીઓ તેમજ વનસ્પતિજન્ય ખોરાક પર આધારિત હોય છે. પ્રાણી સમપોષી સજીવો એટલે કે એવા સજીવો કે જે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય ખોરાક તરીકે એ ખોરાક મેળવે છે. બરાબર છે? તો દાખલા તરીકે વાત કરીએ તો કોઈ પણ પાણીમાં રહેતી માછલી છે, સિંહ, વાઘ, હરણ અથવા મનુષ્ય, દેડકો આવા વગેરે જેવા પ્રાણીઓ કે જે શું કરે છે તો પોતાના ખોરાકની સંતુષ્ટિ માટે અન્ય પ્રાણી કે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે. જે સજીવો ખોરાક તરીકે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય ખોરાકનો ઉપયોગ કરે છે તેવા સજીવોને કેવા કહેવાય? તો એ પ્રાણી સમપોષી સજીવો કહે છે. તો હવે દાખલા તરીકે તેના ઉદાહરણમાં આપણે જોયું મનુષ્ય, માછલી, દેડકા વગેરે. તો આવા જે સજીવો છે એ પ્રાણી સમપોષી સજીવો કહેવાય. તો હવે અહીંયા આપણે કેટલીક એવી ચર્ચાઓ કરી આપણા ટોપિકને લઈને કે આપણો જે હવે મેઇન ટોપિક છે શું છે કે પરાવલંબી પોષણ પદ્ધતિ કે અન્ય સજીવ પર ખોરાકની બાબતમાં જે સજીવો છે એ સંકળાયેલા છે કે જોડાયેલા છે. તો એના માટે આપણે જોયું કે ત્રણ પ્રકારે એને વહેંચી શકાય કે એની ત્રણ પદ્ધતિ છે કે ત્રણ પ્રકાર છે: પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણી સમપોષી સજીવો. હવે આ સિવાય આ જે ત્રણ પ્રકાર છે તો આ ત્રણ પ્રકારની અંદર જ હવે કંઈક એવી બાબતો પણ આપણે ધ્યાને લઈ લઈએ કે જે જુદી પડતી બાબતો છે, જે સાવ સામાન્ય બાબતો છે. તો એને પણ પહેલા તો આપણે જાણી લઈએ કારણ કે એ જાણવી જરૂરી છે. તો પહેલા ચાલો એ જોઈ લઈએ. તો હવે પરાવલંબી પોષણ પદ્ધતિ જે ધરાવતા તમામ સજીવો છે હવે એના માટે વિચારો કે એ તમામે તમામ સજીવો માટે આપણને હવે ખ્યાલ આવી ગયો કે ખોરાકની બાબતમાં તદ્દન અન્ય સજીવ પર જ આધારિત હોય છે. તો હવે એ તમામ સજીવોનો જે ખોરાક છે એ આપણને મુખ્ય બે પ્રકારે જોવા મળે છે. એટલે કે ઘણા બધા સજીવોનો જે ખોરાક છે તો એ ખોરાક સ્થિર હોય છે, જ્યારે ઘણા બધા સજીવોનો જે ખોરાક છે તો એ ખોરાક છે એ ગતિશીલ જોવા મળે છે. એટલે કે કઈ રીતે? તો ચાલો જોઈએ. તો હવે જો ખોરાકની વાત કરવામાં આવે તો ખોરાક આપણને બે સ્વરૂપે જોવા મળે છે. હવે એમાંનું પહેલું કે ખોરાક છે એ સ્થિર સ્વરૂપે હોય છે અને બીજું કે ગતિશીલ સ્વરૂપે પણ હોય છે. તો હવે સ્થિર સ્વરૂપે મતલબ કઈ રીતે? તો દાખલા તરીકે વાત કરીએ તો ઘાસ. તો હવે ઘાસ જે છે એ જમીન પર ઉગેલું ઘાસ તો એ સ્થિર છે. તો હવે એ કોનો ખોરાક છે? તો એ ગાય, ભેંસ કે એવા પાલતુ પ્રાણીઓ જે છે, તૃણાહારી પ્રાણીઓ, એમનો ખોરાક છે. તો દાખલા તરીકે ગાય, ભેંસ કે આવા જે તમામ પ્રાણી છે એ ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ કરે છે. તો હવે એવા જે સજીવો છે તો એમનો ખોરાક ઘાસ છે. તો એ હકીકતમાં કેવો છે? તો એ સ્થિર સ્વરૂપે છે. પછી આવી જ રીતે ગતિશીલ ખોરાકની વાત કરીએ તો જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓની વાત કરી શકાય. એટલે કે અહીંયા આપણે એવા લેશું ઉદાહરણ તરીકે હરણ. તો ધારો કે હરણ જે છે તો એ વાઘ, સિંહ આવા જંગલી પ્રાણીઓનો ખોરાક છે. તો હવે અહીંયા ખોરાકની બાબત જે છે પરાવલંબી પોષણ પદ્ધતિમાં તમામ સજીવો માટેની તો એમાંનો કેટલો ખોરાક જે છે એ સ્થિર છે અને કેટલો ખોરાક જે છે એ ગતિશીલ હોય છે. હવે આ ઉપરાંત અન્ય એક એવો તફાવત વાળો મુદ્દો એ પણ છે
કે જે ખૂબ જ અગત્યનો છે. તો હવે એ છે પાચન ક્રિયા. તો હવે પરાવલંબી પોષણ પદ્ધતિમાં આપણે હમણાં આગળ વાત કરી એ મુજબ કે ઘણી બધી મોટી સંખ્યામાં સજીવોનો સમાવેશ થાય છે. હવે જો આટલી બધી મોટી સંખ્યામાં સજીવોનો સમાવેશ થતો હોય તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા જોયું એ મુજબ કે દરેકે દરેક સજીવની અંદર જે ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે કે મેળવવાની જે પ્રક્રિયા છે એ જુદી જુદી હોઈ શકે છે. તો એમાંથી એક એવી બાબત જે આપણી સામે આવે છે કે દરેકે દરેક સજીવમાં ખોરાકના મેળવવાથી માંડી પાચનની જે ક્રિયા છે એ તદ્દન જુદી હોય છે. એટલે કે કેટલાક સજીવો એવા છે કે જે ખોરાકની બાબતમાં શું કરે છે તો સૌપ્રથમ તો પહેલા તો એક ખોરાકને શરીરની બહાર જ વિઘટન કરી નાખે છે. એટલે કે એ ખોરાક હવે પહેલા તો એક ખોરાક છે એને શરીરની બહાર જ વિઘટિત કરી દે છે અને વિઘટન કરીને દરેકે દરેક કોઈ પણ એક દાખલા તરીકે ધારો કે મૃત સજીવ શરીર છે તો કેટલાક એવા સજીવો છે કે જે શું કરે છે તો પહેલા એ મૃત શરીરને સાવ નાના ઘટકોમાં વિભાજિત કરી દે છે, સાવ વિઘટન કરી દે છે અને વિઘટન થયા પછી એ ઘટકો જે મળે છે તો એમાંથી પછી એ પોષક તત્વોને કે એનો ખોરાક ઉપયોગ કરે છે ખોરાક તરીકે અને પછી એ પોષણ મેળવે છે. એટલે ટૂંકમાં જો કહું તો એમ કહી શકાય કે પાચનની ક્રિયા માટે ઘણા બધા સજીવો એવા છે કે સૌપ્રથમ પહેલા તો એ સજીવ શરીરને વિઘટન કરે છે અને પછી તેનું પોષણ મેળવે છે. અને કેટલાક સજીવો એવા છે કે જે પહેલા ખોરાક મેળવે છે અને ખોરાક મેળવી લીધા બાદ શરીરની અંદર જઈ અને એ ખોરાક છે એનું વિઘટન થાય છે, પછી એનું પોષણ થાય છે કે પછી એ પોષણ પામે છે. તો હવે અહીંયા પાચનની ક્રિયામાં અલગ પડતી બે બાબતો કઈ છે કે ઘણા બધા સજીવો એવા છે કે જેમાં ખોરાકનું વિઘટન શરીરની બહાર થાય છે અને પછી તે પોષણ મેળવે છે. તો હવે આવી રીતે કેટલાક સજીવો એવા છે કે જે શું કરે છે તો પહેલા જ ખોરાક મેળવે છે અને ખોરાક મેળવી લીધા બાદ જ શરીરની રચના એવી થયેલી છે કે એ ખોરાકનું શરીરની અંદર જ રહી અને એ ખોરાકનું વિઘટન થાય છે અને એ ખોરાક છે એ પાચન પામે છે કે એમાંથી પોષક તત્વો છે એ શરીરને મળે છે. તો હવે અહીંયા કેટલાક સજીવો છે એ આના કરતા કેવા છે ઉલટું કામ કરે છે. એટલે કે ખોરાકનું વિઘટન શરીરની અંદર થાય છે. એટલે કે હવે અહીંયા આપણને આવા જે અલગ પડતા જે મુદ્દાઓ છે એની પણ હવે આપણને અહીંયા ખબર પડે છે. તો ચાલો હવે અહીંયા સુધીમાં આપણને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ પરાવલંબી જે પોષણ પદ્ધતિ છે જે ઘણા બધા સજીવોમાં જોવા મળે છે. એટલે કે તેના ત્રણ પ્રકાર છે: પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણી સમૂહપોષી સજીવો. હવે એમાંથી ઘણી બધી જુદી પડતી બાબતો તો કે ખોરાકની બાબતમાં ખોરાક છે સ્થિર પણ હોઈ શકે, ગતિશીલ પણ હોઈ શકે. એ ઉપરાંત પાચન પ્રક્રિયામાં સજીવો જુદા પડે છે. કઈ રીતે તો કે ખોરાક છે કેટલાક સજીવો એવા છે કે શરીરની બહાર ખોરાકનું વિઘટન થાય ત્યારબાદ એનું પોષણ મેળવે છે. એવા અને એ જગ્યાએ કેટલાક સજીવો એવા છે કે જે પહેલા ખોરાક મેળવે છે અને પછી શરીરની અંદર એ ખોરાકનું પાચન થાય છે અને વિઘટન થાય છે. તો આ રીતે આવા પ્રકારના સજીવો પણ આપણને જોવા
મળે છે આ પદ્ધતિમાં. તો હવે આગળના ધોરણોમાં આપણે પોષણ મેળવવા માટે જે તમામ પ્રાણીઓ છે તો એ પ્રાણીઓને ખોરાકની બાબતમાં આપણે સીધે સીધા 3 પ્રકારે વહેંચી દઈએ છીએ જે આપણે જાણીએ છીએ. એક તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓ. તો એનો ભેદ પણ આપણે અત્યારે ટોપિક ચાલે છે તો સમજી લઈએ સાથે સાથે. તો હવે તૃણાહારી પ્રાણીઓ એટલે કોણ? તો કે જે ફક્ત ખોરાક તરીકે ઘાસનો જ ઉપયોગ કરતા હોય તેવા. ત્યાર પછી માંસાહારી પ્રાણીઓ તો જે ખોરાક તરીકે અન્ય પ્રાણીનો શિકાર કરી અને માંસનો ઉપયોગ કરે છે તેવા. અને મિશ્રાહારી તો મિશ્રાહારી એટલે કે જે ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી એમ બંનેનો ઉપયોગ કરતા હોય તેવા. તો હવે આ થઈ ગઈ આપણી અત્યાર સુધીની પરાવલંબી પોષણ પદ્ધતિની બેઝિક માહિતી. તો હવે આપણે અહીંયા જોયું કે ઘણા બધા સજીવો છે એ આ પદ્ધતિ ધરાવે છે. તો હવે આપણે વાત કરવી છે એ ઘણા બધા સજીવોમાંથી એક કોષીય જે સજીવો છે તો હવે એ ખરેખર કઈ રીતે આ પોષણ પદ્ધતિ ધરાવે છે કે એમનામાં કઈ રીતે આ પોષણની પદ્ધતિ જોવા મળે છે એની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો જોઈએ આગળ. પરાવલંબી પોષણ પદ્ધતિમાં એકકોષીય સજીવોમાં જોવા મળતી પોષણ પદ્ધતિ. હવે આપણો પ્રશ્ન છે કે એકકોષીય સજીવોમાં જોવા મળતી પોષણ પદ્ધતિ ઉદાહરણ સહિત સમજાવો. તો હવે અહીંયા એકકોષીય સજીવોમાં જોવા મળતી પોષણ પદ્ધતિ. તો એકકોષીય સજીવોના ઉદાહરણો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે અમીબા અને પેરામીશિયમ. તો હવે અમીબા અને પેરામીશિયમ જે છે એકકોષીય સજીવો છે અને જે તમે આગળના ધોરણોમાં પણ આના વિશેની થોડી ઘણી માહિતીઓ મેળવી ગયા છે. તો હવે આ જગ્યાએ આપણને જે આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન છે એ રીતે પણ પૂછાય કે એકકોષીય સજીવની જગ્યાએ શું લખેલું હોય કે અમીબામાં જોવા મળતી પોષણ પદ્ધતિ વિગતવાર અથવા તો ઉદાહરણ આપી સમજાવો. તો હવે એના માટેનો પ્રશ્ન પણ શું બની શકે? તો એ પણ આવો જ બને કે અથવા કરીને આપણે લખીએ અમીબામાં જોવા મળતી પોષણ પદ્ધતિ સમજાવો. તો હવે આ રીતે આપણે અહીંયા આ એક બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. હવે એ ઉપરાંત એક બીજી ચર્ચા પણ કરી દઉં કે હવે જો અહીંયા 10મા ધોરણની અંદર બાયોલોજી વિભાગમાં જૈવિક ક્રિયાઓની જે આપણે વાત કરી ગયા એની અંદર અમીબામાં જોવા મળતી આપણે આ એક જૈવિક ક્રિયાની વાત કરીએ છીએ કે અમીબામાં પોષણ. તો પોષણની જે પ્રક્રિયા છે એ જૈવિક ક્રિયા છે. એની જેમ પ્રજનનની જે પ્રક્રિયા છે એ પણ એક જૈવિક પ્રક્રિયા છે. એ આપણે ભણી ગયા આગળ જોઈ ગયા છીએ પહેલા વિડીયોમાં જૈવિક ક્રિયાઓ. હવે આ જે બંને પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના છે. 10મા ધોરણની આ વિભાગની અંદર અમીબામાં પોષણ અને અમીબામાં પ્રજનન. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ બે પ્રશ્નોને વાક્ય રચના
સમજવામાં ભૂલ કરતા હોય છે. પોષણ પૂછેલું હોય તો કદાચ પ્રજનનનો પ્રશ્ન લખીને આવીએ અથવા તો પ્રજનન પૂછેલું હોય તો પોષણનો પ્રશ્ન લખીને આવીએ. તો એ ન થાય એ વસ્તુની સાવચેતી આપણે અત્યારથી જ રાખવી જરૂરી છે. એટલે ખાસ ધ્યાનમાં લેવું કે મગજમાં આપણે અત્યારે જ બેસાડી દેવું કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો અને અમીબામાં પ્રજનન પદ્ધતિ સમજાવો. આવા બે પ્રશ્નો આવે છે. જે આ પ્રશ્ન છે આપણે આ છઠ્ઠા ચેપ્ટરમાં ભણીશું અને પ્રજનન પદ્ધતિ વાળો જે પ્રશ્ન છે એ 8મા ચેપ્ટરમાં આપણે ભણીશું. ઓકે, તો હવે આપણે આગળ આપણા ટોપિકની વાત કરીએ, અમીબા અને પેરામીશિયમ. તો હવે અહીંયા અમીબા છે એને આપણે જાણીએ છીએ કે અમીબા જે અનિયમિત આકારનું પ્રાણી છે, એટલે કે જેને કોઈ ચોક્કસ પ્રકારનો આકાર નથી. આવી જ રીતે પેરામીશિયમ છે, તો પેરામીશિયમ છે એ ચંપલના તળિયા જેવો આકાર ધરાવે છે. ચંપલના તળિયા જેવો આકાર ધરાવે છે. તો હવે એમાંથી આપણે વાત કરવાની છે કે અમીબામાં જોવા મળતી જે પોષણ પદ્ધતિ છે, હવે એ કેવા પ્રકારની હોય છે એના વિશેની વિગતવાર ચર્ચા કરીએ. તો હવે અમીબામાં જોવા મળતી જે પોષણ પદ્ધતિ છે એ 5 તબક્કામાં વહેંચાયેલી છે. એટલે કે આપણે અહીંયા લખીએ પહેલા તો અમીબામાં પોષણ પદ્ધતિના 5 સૌપ્રથમ શું કરે છે, તો અમીબા જે પોષણ મેળવવા માટે સૌપ્રથમ ખોરાક ગ્રહણ કરે છે. હવે ખોરાક ગ્રહણ થયા બાદ એ ખોરાકનું અમીબાના શરીરની અંદર પાચન થાય છે. એટલે કે બીજો તબક્કો છે પાચનની પ્રક્રિયાનો. હવે પાચન થયા બાદ જે ઉત્પન્ન થતા જે ઉત્સેચક ઘટકો જે છે પોષક તત્વો તેનું શું થાય છે, શોષણ થાય છે. શોષણ, ત્યારબાદ પરિપાચન અને ત્યારબાદ અંતે મળોત્સર્જન. તો ચાલો હવે જોઈએ. તો હવે આ જે આખી પ્રક્રિયા છે એને આપણે આકૃતિ વડે સમજીશું. તો હવે પહેલા તો આપણે ખોરાક ગ્રહણ કઈ રીતે થાય પહેલા તબક્કાથી આગળ વધીએ. તો હવે એ માટે પહેલા તો આપણે એવી પરિસ્થિતિ ધારી લઈએ. ધારો કે આપણે અમીબાની આકૃતિ દોરી અને તેની બાજુમાં ખોરાક ગ્રહણ કઈ રીતે કરી શકે છે એ માટેનું ચિત્ર આપણે પહેલા તો જોવું જરૂરી છે. અહીંયા અમીબાની જે આકૃતિ છે એ અનિયમિત આકાર ધરાવે છે. એટલે કે જરૂરી નથી કે તમારે પણ આવી જ આકૃતિ દોરવી, પણ હા આવી રીતે આટલા આકારમાં આપણને આ અનિયમિત આકાર ધરાવે છે એટલે કે આકાર થોડો ફેરફાર હોય તો પણ ચાલે. તો હવે અહીંયા આપણે લઈ લઈએ આ અમીબાનું કોષ કેન્દ્ર, કોષરસ અને અમીબા પોતે. અને આપણે ધારો કે એની નજીકમાં લઈ લઈએ કોઈ એક ખોરાકનો કણ. તો પહેલા તો આપણે એને નામ આપી દઈએ અમીબા. આ છે કોષરસ, આ છે આપણું કોષ કેન્દ્ર, ચાલો, અને આ છે અહીંયા ખોરાક. તો હવે આ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે અમીબા ખોરાક મેળવે છે અને ખોરાક કઈ રીતે મેળવે છે, તો આ 5 તબક્કાઓમાં. હવે એમાંની વાત કરીએ પહેલા તબક્કામાં તો ખોરાક ગ્રહણ કઈ રીતે કરે છે. તો હવે જો ખોરાક ગ્રહણ જે કરે છે એ કઈ રીતે કરે છે, તો હવે અમીબાને શું કરવું પડશે, તો એ અનિયમિત પ્રાણી છે. તો હવે એ ખોરાક ગ્રહણ કરવા માટે ખોરાક તરફ આગળ વધે છે. તો હવે ખોરાક તરફ આગળ કઈ રીતે વધે છે, તો ખોરાક તરફની જે સપાટી છે એ સપાટીને એવી રીતે આગળ ફેલાવે છે કે ખોરાક જે છે એ પોતાના શરીરની અંદર દાખલ થઈ જાય. મતલબ
કે પોતાના શરીરને એ રીતે આગળ તરફ લંબાવે છે કે જેથી કરીને ખોરાકનો જે કણ છે એ શરીરની અંદર દાખલ થઈ શકે, આવરી લે એટલા માટે. તો હવે એ જગ્યાએ ખરેખર શું બને છે કે ખરેખર એ કઈ રીતે એક કામ કરે છે? તો પહેલા તબક્કાની જો આપણે આકૃતિ જોઈએ તો આપણે ખોરાકનો કણ અહીંયા ધારી લઈએ. ધારો કે આ ખોરાકનો કણ છે અને આ ખોરાકના કણને એ અમીબા તો હવે વિચારો કે જો આ ખોરાકનો જે કણ છે એને મેળવવા માટે હવે અહીંયાથી અહીંયા સુધીમાં શું થાય છે? વિચારો કે ખોરાકનો જે કણ છે જે પરિસ્થિતિમાં જે જગ્યાએ એ મેળવવા માટે અમીબા પોતે શું કરે છે કે ખોરાકની ફરતી બાજુએ આવા ખોટા પગનું નિર્માણ કરે છે. એટલે કે ખરેખર આ જે ખોટી જે અંગિકાઓ જે નિર્માણ પામે છે તેને ખોટા પગ કહે છે. એટલે કે હવે અહીંયા ખોટા પગ દ્વારા શું થાય છે? તો ખોટા પગ દ્વારા ખોરાકને શરીરની અંદર ગ્રહણ કરે છે. તો ચાલો આ રીતે ખોરાક મેળવવાની જે પ્રક્રિયા જે કઈ રીતે બને છે? તો ખોરાકનો જે કણ છે એની તરફ ખોટા પગ લંબાવી અને ખોટા પગ દ્વારા ખોરાકને ફરતી બાજુએથી આવરી લે છે. તો આ રીતે ખોરાકને ગ્રહણ કરવા માટેની જે પ્રક્રિયા છે એ તો બને છે. તો હવે ખોરાક ગ્રહણ થયા બાદ હવે શું બને છે? તો ખોરાક ગ્રહણ થયા બાદની પ્રક્રિયા શું હોઈ શકે કે શું છે? તો ખોરાક ગ્રહણ બાદ શું થાય છે? પાચનની પ્રક્રિયા. તો હવે પાચનની પ્રક્રિયા કઈ રીતે બને છે? તો ચાલો એ જોઈએ. તો હવે એના શરીરની જે રચના છે એ શરીર રચનામાં જ હવે ધારો કે આ એક કોષ કેન્દ્ર છે અને આ ફરતી બાજુએ આપણે કોષ રસ લઈ લઈએ. હવે શરીર રચનામાં જ કોઈ એક જગ્યાએ હવે ખોરાક ગ્રહણ થયા બાદ એ જે ખોરાક છે એ શરીરની અંદરના ભાગમાં કોઈ એક નિશ્ચિત જગ્યાએ પહેલા તો જમા થાય છે અને એ નિશ્ચિત જગ્યા એટલે કોણ? તો એ નિશ્ચિત જગ્યા એટલે એને કહેવાય અન્નધાની. તો હવે અન્નધાનીમાં જેવો એક ખોરાક ગ્રહણ થયા બાદ જ્યારે એ અન્નધાનીમાં પહોંચે છે ત્યારે અન્નધાનીમાં પાચક ઉત્સેચકો દ્વારા એટલે કે લાઇસોસોમ્સ દ્વારા એ જે ખોરાક છે એ ખોરાકનું પાચન થાય છે અને ખોરાક પાચન થયા બાદ એ ખોરાકમાંથી પોષક તત્વો કે જે ઘટકો છે આહારના ઘટકો એ છૂટા પડે છે. તો હવે અહીંયા એક રીતે એમ પણ કહી શકાય કે જે કોઈ પણ ખોરાક હોય એને સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવે છે. તો આ જગ્યાએ પાચનની જે પ્રક્રિયા છે એ ક્યાં બને છે? તો ખાસ આવા નાના મુદ્દાઓ જે છે એ નોટ કરતા જવું. પાચનની પ્રક્રિયા ક્યારે બને કે જ્યારે ખોરાક ગ્રહણ થાય. તો ખોરાક ગ્રહણ છે ક્યાં થાય છે? શરીરની અંદર થયા બાદ તે અન્નધાની સુધી પહોંચે છે અને અન્નધાનીમાં કેવી પ્રક્રિયા બને છે? તો અન્નધાનીમાં પાચક ઉત્સેચકો દ્વારા ખોરાકનું પાચન થઈ શું થાય છે? તો પોષક તત્વો છે એ છૂટા પડે છે. તો હવે આ જગ્યાએ ચાલો અન્નધાનીમાં ખોરાક છે એ પાચન થઈ જાય છે. હવે શું થશે? તો ખોરાકના પાચનની પ્રક્રિયા બાદ હવે એક ખોરાક પાચન થયેલો જે ખોરાક છે એનું શોષણ થાય છે. તો હવે એ શોષણની પ્રક્રિયા કઈ રીતે બને છે? તો ચાલો એ જોઈએ. તો ચાલો હવે અહીંયા ખોરાક પાચનની પ્રક્રિયા બાદ હવે ખોરાકના શોષણની પ્રક્રિયા. તો હવે ત્રીજો મુદ્દો શું બને છે? તો હવે ત્રીજો તબક્કો શું છે એ જોઈએ.
પાચન પામેલો જે ખોરાક છે મતલબ કે જેનું પાચક ઉત્સેચકો દ્વારા જ્યારે વિઘટન થઈ જાય છે એ પાચક જે પદાર્થ છે પાચન થયેલો પદાર્થ હવે એ અન્નધાનીમાંથી ક્યાં જશે તો હવે એ જે પાચન પામેલો ખોરાક છે એ અન્નધાનીમાંથી આ જે કોષરસ છે એમાં એ પાચન થયેલો ખોરાક જે છે એનું શોષણ થાય છે એટલે કે હવે અહીંયા ત્રીજા તબક્કામાં શું પ્રક્રિયા બને છે કે પાચિત ખોરાક કોષરસમાં શોષાય છે પાચન પામેલો જે ખોરાક છે તો હવે અન્નધાનીમાંથી કોષરસમાં શોષાઈ જાય છે તો હવે ત્યારબાદનો તબક્કો શું છે તો ત્યારબાદ પરિપાચનની ઘટના તો હવે પરિપાચન એટલે શું તો પરિપાચનની જે ઘટના બને છે એ ખાસ સમજવા જેવી પ્રક્રિયા છે એટલે કે હવે અહીંયા જોઈએ કે પરિપાચન તો હવે પરિપાચન એટલે શું તો હવે એની અંદર આપણે અહીંયા બે વસ્તુ વિચારીએ કે ધારો કે પાચન પામેલો ખોરાક પાચિત ખોરાક અને અપાચિત ખોરાક તો હવે વિચારો કે પરિપાચન એટલે કે એનો મતલબ શું થાય કે પુનઃપાચન વધેલા ખોરાકનું પુનઃપાચન એવો અર્થ થાય છે તો હા તો એક નાનકડી પ્રક્રિયા એ પણ બને છે કે ખોરાકનું શોષણ થઈ ગયા બાદ મતલબ કે અન્નધાનીમાંથી પોષક તત્વોનું જ્યારે શોષણ થઈ જાય ત્યારબાદ વધેલો જે બાકીનો ખોરાક છે એમાંથી એનું ફરીવાર પાચન થાય છે અને ફરીવાર પાચન પામી અને એ જ પ્રક્રિયા ફરીવાર બને છે તો એને આપણે પરિપાચન કહીએ છીએ પરંતુ એ સિવાય એ જગ્યાએ બનતી એક ખાસ અગત્યની ઘટના છે કે જે પાચિત ખોરાક છે હવે એ પાચિત ખોરાકનું શું થાય છે તો પાચિત ખોરાક છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે બે ભાગમાં વહેંચાઈ જાય છે મતલબ તો કે હવે પાચિત ખોરાક છે એમાંનો અમુક ખોરાકનો ભાગ એ અમીબાને શરીરની વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને છે અને બાકીનો વધેલો જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાક આખા શરીરને ઊર્જા પૂરી પાડે છે એટલે કે અહીંયા શું કહેવાય કે પાચિત ખોરાકમાંથી અમુક ભાગ પાચિત ખોરાકનો અમુક ભાગ શું કરે છે શરીરની વૃદ્ધિમાં ઉપયોગી બને છે અને એમાંનો અમુક ભાગ એટલે કે બાકીનો ભાગ પણ કહી શકાય બાકીનો ભાગ શરીરને ઊર્જા આપે છે એટલે કે આ પરિપાચનની મુખ્ય ઘટના છે કારણ કે પરિપાચન એટલે કે શું તો એ શબ્દનો અર્થ સમજીને આપણે જાણીને એમ થાય કે પરિપાચન એટલે કે ફરી પાછું પાચન થવું છે મતલબ કે અન્નધાનીમાં વધેલો જે ખોરાક છે એનું ફરી વખત પાચન થવું તો હા એ ઘટના તો બને જ છે કે જે જગ્યાએ એ ખોરાક પડેલો છે એનું ફરીવાર પાચન થઈ અને એ ખોરાક ફરીથી પાચન પામી અને ફરીથી કોષરસમાં એ શોષાય છે પણ એ ઉપરાંત અગત્યની ઘટના શું છે કે હવે પાચિત થયેલો જે ખોરાક છે એમાંનો અમુક ટકા ખોરાક શરીરને ઊર્જા આપે છે અને બાકીનો જે ખોરાક છે એ શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી બને છે તો આ રીતે ખોરાક છે વહેંચાઈ જાય છે હવે આવે છે છેલ્લો પોઈન્ટ કે પાચનની પ્રક્રિયા બાદ પણ હવે પરિપાચન પામેલો જે અપાચિત ખોરાક છે તો હવે એ અપાચિત ખોરાકનું શું થાય છે તો હવે અપાચિત ખોરાક છે એ મળોત્સર્જનની પ્રક્રિયા દ્વારા શરીરની બહાર ધકેલાય છે એટલે કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અપાચિત ખોરાક હોય તો હવે તેનું શરીરની અંદર કોઈ પણ કામ છે નહીં મતલબ કે તેમાંથી જે જરૂરિયાત પૂરતી જે ચીજવસ્તુઓ હતી પોષક તત્વો કે વગેરે વગેરે હવે એ મેળવાઈ જાય પછી તેનો કઈ ઉપયોગ બનતો નથી
તો અમીબામાં પણ એવું જ બને છે કે અપાચિત જે ખોરાક છે હવે એ અહીંયા અંધારીમાં રહેલો છે હવે આ અપાચિત ખોરાક છે તો હવે એ શું થાય છે તો એ શરીરની બહાર મતલબ કોના દ્વારા તો કોષ દિવાલ જે છે તો આ કોષ દિવાલ છે એ તૂટે છે અને કોષ દિવાલના તૂટવાથી આ ખોરાક બહાર ધકેલાય છે એટલે કે હવે એમ કહી શકાય કે આ રીતે એક ખોરાક ફરી પાછો અપાચિત ખોરાક છે એ બહાર આપણને જોવા મળે એટલે કે આ રીતે આ જે પ્રક્રિયા બને છે એને મળોત્સર્જનની પ્રક્રિયા આપણે કહીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સુધીમાં આપણે શું જોયું તો સૌપ્રથમ જૈવિક ક્રિયાઓમાં આપણે વાત કરી ગયા પરાવલંબી પોષણ પદ્ધતિની તેના 3 પ્રકારો કેટલીક ટૂંકી માહિતીઓ પણ જોઈ ત્યારબાદ એક કોષીય સજીવોમાં આ પોષણ પદ્ધતિ કઈ રીતે બને છે તો તે અમીબાના ઉદાહરણ દ્વારા આપણે માહિતી મેળવી તો અમીબામાં અને પેરામીશિયમમાં બંનેમાં પોષણની જે પદ્ધતિ છે એ એક જ સમાન હોય છે દાખલા તરીકે એના જે આ 5 તબક્કા છે તો આ 5 તબક્કા છે તો 5 તબક્કા બંનેમાં એક જ સમાન છે ફક્ત એક જ ફેરફાર છે તો હવે અહીંયા ખોરાક ગ્રહણની બાબતનું કારણ કે અમીબા છે એ ખોરાક ગ્રહણ કરવા માટે જેમ ખોટા પગ ઉત્પન્ન કરે છે મતલબ ખોટા પગ દ્વારા એ ખોરાક ગ્રહણ કરે છે એની જેમ અહીંયા પેરામીશિયમમાં એક ઘટના બનતી નથી કારણ કે પેરામીશિયમનો જે આકાર છે એ આપણે જાણીએ છીએ કે ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે છે એટલે કે હવે આ જગ્યાએ ચપ્પલના તળિયા જેવો ધારો કે આવો આકાર ધરાવે તો હવે આ આકારની અંદર હવે અહીંયા શું હોય છે કે શરીરની બહાર પેરામીશિયમની અંદર શરીરની બહાર ફરતી બાજુનો જે ભાગ છે તો ફરતી બાજુના ભાગે આવા નાના નાના પક્ષમો આવેલા હોય છે એટલે કે જેને આપણે શું કહીએ છીએ કે મૃદુ પગો પણ કહીએ છીએ જે આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ 9મા ધોરણમાં તો હવે જે મૃદુ પગ છે એમાં વચ્ચે આવેલી જે ગુહા છે જેને મુખ ગુહા તરીકે પણ ઓળખાય છે તો એ મુખ ગુહા દ્વારા પેરામીશિયમ જે છે એ પોતાનો ખોરાક મેળવે છે તો ખોરાક મેળવી લીધા બાદ હવેની જે પ્રક્રિયા છે ખોરાકના પાચનની શોષણની પરિપાચન અને મળોત્સર્જનની તો એ બાકીના જે 4 તબક્કા છે એ બિલકુલ અમીબામાં જે રીતે જોવા મળે છે એવી જ રીતે પેરામીશિયમમાં પણ અહીંયા પાચનની પ્રક્રિયા બને છે ફક્ત પહેલા મુદ્દામાં જ ફેરફાર થાય છે જે આપણે અહીંયા વાત કરી એ મુજબ કે તે મુખ ગુહા દ્વારા ખોરાક મેળવે છે જ્યારે અમીબા છે ખોટા પગ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે તો આ રીતે આ એકકોષીય સજીવોમાં ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે કે ખોરાક કઈ રીતે મેળવાય છે તેના વિશેની ચર્ચા આ રીતે છે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી એકકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી છે પ્રક્રિયા કેવી છે તેની ચર્ચા આપણે આજના વિડિયોમાં કરી હવે આગળના વિડિયોમાં આપણે મનુષ્યમાં તેમજ અન્ય સજીવોમાં બહુકોષીય સજીવોમાં પાચનની જે પ્રક્રિયાઓ કેવી હોય તેના વિશેની આપણે આગળના